ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલા કુલ 3 આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટ્રક લઈને ચોરી કરવા આવ્યા હતા. ઉત્તરાયણની રજાના દિવસોમાં રાત્રિના સમયે આ તસ્કરો એક દુકાનનું તાળું તોડી અંદરથી અલગ અલગ ધાતુનો અંદાજે 1525 કિલો ભંગાર ચોરી કર્યો હતો અને બાદમાં ચોરી કરેલો ભંગાર ટ્રકમાં ભરીને ફરાર થઈ ગયા હતા. જોકે બાદમાં ટ્રક લઈને ચોરી કરવા ગયેલા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા અને ચોરી કરેલા ભંગારની કુલ કિંમત અંદાજે 1,70,000 રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે આખરે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી રોહિત પટણી, મહેશ પટણી અને કુણાલ પટણી નામના આ 3 આરોપીઓને ઝડપી લીધા છે. સાથે જ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો ટ્રક પણ જપ્ત કર્યો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ સરસપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ સામે અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.